ધોરણ 11 કોમર્સના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં ઓનલાઈન ટીચિંગમાં આપણે 8મો પાઠ કરેલો હતો દિલોજાન દોસ્ત પુસ્તક. એ પછી વ્યાકરણ એકમ 2 છે, ચેપ્ટર 2 ગ્રામર. તો એમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને જોડણી. ઓકે, તો એમાં આ વિડીયોમાં આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી વિશે થોડું સમજીએ છીએ. પેજ નંબર 38. શબ્દ સમાનાર્થી અથવા તો એને પર્યાયવાચી પણ કહેવાય. સમાન અર્થવાળા શબ્દો એટલે સમાન અર્થી, એને સમાનાર્થી ભેગું કહેવાય. પર્યાયવાચી એટલે એક જ શબ્દનો બીજો પર્યાય હોય. પર્યાયનો અર્થ પણ સમાનાર્થી જ થાય. સિનોનિમ્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, એક જ જેવો બીજો શબ્દ. સમાનાર્થી શબ્દ એટલે જેનો અર્થ સમાન છે એવા વિવિધ શબ્દો. જો કે આ બાબત લાગે છે એ સરળ નથી. સમાન અર્થ ધરાવતા શબ્દો જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે જે તે શબ્દના અર્થની છાયા સહેજ જુદી પડે છે. વિદ્યાર્થી તરીકે આપણે સચોટ અભિવ્યક્તિ માટે યોગ્ય ભાવ કે વિચાર માટે યોગ્ય શબ્દ વાપરવો જોઈએ. ઉદાહરણ: અવાજ, ધ્વનિ, નાદ, રવ, સાદ આ સમાનાર્થી શબ્દો છે. હવે અહીં પહેલું વાક્ય આપેલું છે, મારે સહેજ પણ અવાજ ન જોઈએ. સમજ્યો? અહીં ધ્વનિ કે નાદ મૂકો તો જામશે નહીં. મતલબ કે અહીંયા અવાજ જ ફિટ થશે. મારે સહેજ પણ નાદ ન જોઈએ કે મારે સહેજ પણ ધ્વનિ ન જોઈએ તો એ જામશે નહીં. અહીંયા આપણે અવાજ શબ્દ લખીશું, ભલે અર્થ બધા સરખા છે. અવાજને જ ધ્વનિ કહેવાય અને એને જ નાદ કહેવાય, એને જ રવ કહેવાય ને એને જ સાદ કહેવાય. આમ અર્થ બધા સરખા છે. એક જ શબ્દના આવા જુદા જુદા શબ્દો છે પણ અર્થ સમાન છે, સેમ મિનિંગ. પણ તોય જ્યાં જે શબ્દનો ઉપયોગ થતો હોય ને ત્યાં એ જ શબ્દનો ઉપયોગ થાય. એના અર્થ જેવો જ બીજો શબ્દ હોય તો એનો ઉપયોગ ન થાય. એટલે જે ફિટ થતું હોય એ જ એમાં આવે. બીજું વાક્ય, માએ સાદ પાડીને દીકરાને બોલાવ્યો. તો જો અહીંયા માએ અવાજ પાડીને લખશે તો ખોટું પડશે, સારું નહીં લાગે. મતલબ એ આપણે સાંભળવું અને લખવું યોગ્ય નહીં લાગે. સાંભળવું ગમશે નહીં અને વાંચવું પણ ગમશે નહીં જો લખેલું હોય તો અહીંયા સાદ શબ્દ જ ફિટ થશે. અહીં આપણે અવાજ કે ધ્વનિ શબ્દ લખીશું તો એ ફિટ નહીં થાય. ઓકે, એ બાબત છે. મિસમેચ થશે જેને કહીએ. ભલે અર્થ એક જ છે તો પણ એ મિસમેચિંગ થશે. એ રીતે શંકરે એટલે શંકર ભગવાને શંખનાદ કર્યો તો અહીંયા શંખ અવાજ કર્યો કે શંખ સાદ કર્યો કરીશું તો એ ફિટ નહીં થાય. બરાબર? શંખ રવ કર્યો કે પછી શંખ સાદ કર્યો કે તો એ ફિટ નહીં થાય, પણ શંખ નાદ જ ફિટ થશે. એટલે મેચિંગ થતું હોવું જોઈએ. સમાન અર્થ ખાલી હોય એટલે લખી નાખવો એકને બદલે બીજો શબ્દ એ યોગ્ય નથી. યોગ્ય ભાવ વિચાર માટે પ્રયોજાયેલો યોગ્ય શબ્દ આપણી અભિવ્યક્તિને વધુ અસરકારક કે અર્થક્ષમ બનાવે છે. આપણી અભિવ્યક્તિ એટલે આપણી જે એક્સપ્રેશન છે, આપણે ભાષા બોલીએ છીએ કે ભાષા લખીએ છીએ ત્યારે એમાં એક્સપ્રેશનનું પણ મહત્ત્વ વધારે હોય છે કે જેથી આપણે બીજી વ્યક્તિને પ્રભાવિત કરી શકીએ, એને ઇમ્પ્રેસ કરી શકીએ. એ પ્રકારની અભિવ્યક્તિ અથવા તો અંગ્રેજીમાં કહીએ તો એક્સપ્રેશન આપણું હોવું જોઈએ. આપણે કેટલાક સમાનાર્થી શબ્દો જોઈએ. અક્કલ, તો અક્કલના બીજા સમાનાર્થી સિનોનિમ્સ છે સમજ, બુદ્ધિ, પ્રજ્ઞા, પછી મેધા, મતિ અને ધી. ઓકે, ધી છે. પછી અખિલ, તો આખું, અખંડ, બધું, સકલ, સમસ્ત, સમગ્ર. અનલ એટલે આગ, અગ્નિ, પાવક, હુતાશન, વહીન, વૈશ્વાનર. આ બધા અગ્નિના એટલે કે અનલના બધા જુદા જુદા રૂપો છે. અર્થ એક જ છે બધાનો, અગ્નિ. અતિથિ, તો એને મહેમાને કહેવાય, અભ્યાગત કહેવાય, પરોણો કહેવાય.
અમૃત તો અમી, પિયુષ, સુધા. અરજ તો વિનંતી, અરજી, અનુનય, વિજ્ઞપ્તિ, વિનવણી. ઓકે. અલંકાર તો ઘરેણું, આભૂષણ, આભરણ, દાગીનો. ઓકે. અવાજ તો ધ્વનિ, નાદ, રવ, સાદ, ઘોંઘાટ, શોર, ઘોષ. આ બધા એક જ અર્થ છે અવાજ. અંધકાર તો એને અંધારું કહેવાય, તમસ કહેવાય, તિમિર કહેવાય, તિમિસ્ત્ર કહેવાય, તમિસ્ત્ર. પછી આકાશ, નભ, ગગન, વ્યોમ, આભ, આસમાન, અંતરિક્ષ અને અંબર. એ રીતે આશા, ઈચ્છા, કામના, અભિલાષા, આકાંક્ષા, સ્પૃહા. આંખ તો નયન, ચક્ષુ, દગ, લોચન, નેત્ર, નયન અને અક્ષ. પછી ઈશ્વર તો ઈશ, પરમેશ્વર, જગત્રાતા, વિભુ, હરિ, અંતર્યામી. કમળ તો પંકજ, અરવિંદ, અંબુજ, પદ્મ, રાજીવ, વારીજ, સરોજ. ગણપતિ તો ગજાનન, ગણેશ, લંબોદર, વિનાયક, ગૌરી સૂત. તો આમ દરેકના તમે જોજો આ લિસ્ટ તો લાંબુ છે, પણ આ પ્રમાણે દરેક શબ્દ છે તો એના જુદા જુદા શબ્દો બીજા આપેલા છે સિનોનિમ્સમાં. અર્થ બધાના સમાન છે. હવે આપણે પેજ નંબર 39 ઉપર જોઈ લઈએ. દુઃખ તો કષ્ટ, વ્યથા, આપત્તિ, વિપત્તિ, વ્યથા, પીડા. પછી નદી તો નદીને સરિતા પણ કહેવાય, તટીની કહેવાય, અપગા કહેવાય, નદ કહેવાય, નિર્જરિણી પણ કહેવાય. નમસ્કાર તો એને વંદન, પ્રણામ, પાયલાગણ, જુહાર, સલામ, પ્રણિપાત. પતિ તો ધણી, નાથ, પ્રિયતમ, કંથ, ખાવિંદ અને ભરથાર, સ્વામી. પત્ની તો એને ભાયા પણ કહેવાય, ભાર્યા, શ્રીમતી, દારા, પ્રિયા, અર્ધાંગના, વહુ, વલ્લભા. પવન તો વાહ, વાયરો, અનિલ, વાત, સમીર, વાયુ, મરુત અને માતરીશ્વા. પાણી તો જળ, નીર, અંબુ, ભૂ, વારી, ઉદક, સલીલ, તોય. તો આ બધા બીજા અનેક શબ્દો છે. આ લિસ્ટ તમને આપેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં છે જ ઓલરેડી પ્રિન્ટેડ. તો એ તમે 38, 39 ઉપર જોઈ લેજો. હવે વિરુદ્ધાર્થી શબ્દો આપણે જોઈએ. તો વ્યવહારમાં એકબીજાની સામેના છેડાના ઓપોઝિટ વર્ડ્સ જેને કહીએ, વિરોધી શબ્દો, તદ્દન ઉલટો અર્થ ધરાવતા શબ્દોની પણ જરૂરિયાત રહે છે. કોઈ સ્થિતિ, ઘટના વર્ણવતી વખતે ક્યારેક સામેના અર્થ ધરાવતા બે શબ્દોને નજીકમાં મૂકવા પણ પડે. એવા સમયે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દોનો ખપ પડે છે. ઘણીવાર પૂર્વ પ્રત્યય લગાવીને પણ જે તે શબ્દનો વિરોધી શબ્દ બનાવાયેલો જોવા મળે છે. હા, દરેક શબ્દનો વિરોધી શબ્દ હોય જ એવું હોતું નથી. આપણે આવા થોડા વિરુદ્ધાર્થી શબ્દોનો અભ્યાસ કરીએ. અખંડ તો એનું થાય ખંડિત, ઓપોઝિટ વર્ડ છે ખંડિત. અગવડ તો સગવડ. અગ્રજ એટલે આગળનું, આગળ જન્મેલો. તો અનુજ એટલે પાછળ જન્મ લીધેલો, મોટો ભાઈ, નાનો ભાઈ જેને કહીએ. અગ્ન તો સુગ્ન, પ્રજ્ઞ. અગ્ન એટલે જે અજાણ્યું છે, જે અજ્ઞાની છે, જેને કંઈ નોલેજ નથી, એને અગ્ન કહેવાય. અને જેને નોલેજ છે, જે જ્ઞાની છે, જે જાણકાર છે, એને કહેવાય સુગ્ન અથવા પ્રજ્ઞ. અતડો, અતડો એટલે કોઈ સાથે હળતો મળતો ન હોય, પોતાની દુનિયામાં જ રહેતો હોય, એના કોઈ ખાસ ફ્રેન્ડ સર્કલ ન હોય, જુદો જુદો રહેતો હોય બધા કરતાં, એને અતડો કહેવાય. અને મળતા આવડો એટલે મિલનસાર, બધા સાથે હસી મળીને વાત કરે, એના મિત્રોય ઘણા હોય. ગમન, ગમન એટલે જવું, ગોઈંગ, કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. ઓકે, એને ગમન કહેવાય. અને આગમન એટલે આવવું, ક્યાંકથી તમે આવો એને આગમન કહેવાય. અને જવું તો ગમન. અદ્યતન, અદ્યતન એટલે લેટેસ્ટ, મોડર્ન અંગ્રેજીમાં કહીએ તો અત્યારનું.
આધુનિક જેને કહીએ, અને પુરાતન એટલે પ્રાચીન, જૂના જમાનાનું, ઓલ્ડ એરાનું, ઓલ્ડ એજનું, એને પુરાતન કહેવાય, જૂનું. અનુકૂળ એટલે એને કોન્સોનન્ટ કહેવાય. અનુકૂળ છે એટલે યોગ્ય છે, આપણને યોગ્ય છે, આપણા માટે યોગ્ય છે, આપણને ગમે એવું છે. અને પ્રતિકૂળ એટલે યોગ્ય નથી, જે આપણને યોગ્ય નથી તો એને આપણે પ્રતિકૂળ કહેવાય. જે આપણે ફાવતું ન હોય, ગમતું ન હોય એ પ્રતિકૂળ. અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા એટલે કંઈ ઈચ્છા કરવી, ઉપેક્ષા એટલે કોઈ વ્યક્તિને ઇગ્નોર કરવો. ઓકે, ઇગ્નોર કરવો એટલે કે એને કિંમત ન કરવી, એને લક્ષમાં ન લેવું. અમીર તો શ્રીમંત વ્યક્તિ, ધનવાન વ્યક્તિ, પૈસાદાર વ્યક્તિ, રીચ. ગરીબ તો પુઅર. અસલ, નકલ. અસલ એટલે ઓરિજિન, નકલ એટલે ડુપ્લિકેટ, કોપી. અસ્ત, ઉદય. સૂર્યનો આપણે અસ્ત થાય સાંજના સમયે, સૂર્યાસ્ત જેને કહીએ છીએ, સનસેટ. અને સવાર પડે, સૂર્ય ઉગે, એને આપણે ઉદય કહીએ, સૂર્ય ઉદય, સૂર્યોદય. હા, સવારે. એ જ રીતે અહીં આગળ બાજુમાં જમણા હાથ ઉપર કાયર, શૂરવીર. કાયર એટલે કોવાડ જેને કહીએ અંગ્રેજીમાં, જે ડરપોક હોય, જે મતલબ કે સાહસિક ન હોય, ગભરાઈ જાય વાત વાતમાં, ડરી જાય, કાયર હોય. શૂરવીર એટલે જે બહાદુર હોય, જેનામાં બ્રેવરી હોય, હા, તો એ વ્યક્તિ શૂરવીર કહેવાય, બ્રેવ. કૃતજ્ઞ અને કૃતજ્ઞ એટલે કૃતજ્ઞ એટલે કહેવાનો મતલબ કે એવી વ્યક્તિ જેના ઉપર કોઈ ઉપકાર કરે તો એ ઉપકારથી એનો બદલો ચૂકવે. કોઈ વ્યક્તિ એના પર ઉપકાર કર્યો હોય, એને મદદ કરી હોય, તો એ ઉપકારને, એ મદદને પેલી વ્યક્તિ ભૂલે નહીં, એને હંમેશા યાદ રાખે. જ્યારે કૃતજ્ઞ જે બાજુમાં શબ્દ છે, એનો અર્થ એવો થાય કે કોઈ વ્યક્તિ એના ઉપર ઉપકાર કરે, એને મદદ કરે, એને હેલ્પ કરે, તો પણ એ પેલી વ્યક્તિ જરૂર પડે ત્યારે સામેની વ્યક્તિને મદદ ન કરે. દાખલા તરીકે મને કોઈ મદદ કરે તો મારી ડ્યુટી છે કે મારે પણ એને મદદ કરવી જોઈએ, પણ હું એને મદદ ન કરું, સમય આવે ત્યારે હું એનાથી મોટું ફેરવી લઉં, સંબંધ તોડી નાખું, તો હું કૃતજ્ઞ થયો એમ કહેવાય. ઓકે. પછી કોમળ. કોમળ એટલે ડેલિકેટ, મુલાયમ. અને કઠોર એટલે જે આપણને કઠણ હોય એને કઠોર કહેવાય. ઓકે. કોમળ તો કઠોર. કોમળ વાદળી હોય તો કોમળ હોય, સ્પંચ હોય કોમળ હોય, હા, કપાસ હોય કોમળ હોય, ફૂલ હોય, ફ્લાવર કોમળ હોય. પણ પથ્થર કેવો હોય? કઠોર હોય, હા, નક્કર હોય, સોલિડ હોય, સોફ્ટ અને સોલિડ. ક્રૂર, દયાળુ. ક્રૂર એટલે ક્રુઅલ અંગ્રેજીમાં કહીએ તો, નાલાયક હોય, ખરાબ હોય. રાવણ જેમ ક્રૂર હતો, રાક્ષસ ક્રૂર હતા. અને દયાળુ એટલે જે દયા ભાવના વાળો હોય, જેનામાં મરસી હોય. હા. અતિવૃષ્ટિ એટલે ખૂબ જ વૃષ્ટિ થાય, અતિશય વરસાદ પડે તો અતિવૃષ્ટિ કહેવાય. વૃષ્ટિ એટલે વરસાદ, અતિ એટલે અતિશય, અને એનો ઓપોઝિટ અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ, ફેમિનિન જેને કહીએ, ડ્રોટ. વરસાદ જરા પણ ન પડે, ટીપુએ પાણી ન પડે, દુષ્કાળ થાય, તો એને કહેવાય અનાવૃષ્ટિ. અથ તો ઇતિ. અથ એટલે શરૂઆત, આરંભ, અને ઇતિ એટલે એનો સમાપ્તિ. ઓકે, પૂરું થાય, એ ધી એન્ડ. અનાથ તો સનાથ. અનાથ એટલે કે જેનું કોઈ મા બાપ નથી, જે ઓર્ફન છે, અંગ્રેજીમાં કંઈ તો ઓર્ફન ચાઇલ્ડ નથી કહેતા આપણે, ઓર્ફન ચાઇલ્ડ, જેના માતા પિતા મરી ગયા હોય, એનું કોઈ સગું વાલું ન હોય, બિચારો આ દુનિયામાં એકલું પડી જાય, એને આપણે અનાથ કહીએ. આપણે હિન્દીમાં લાવારીસ કહીએ છીએ. એનો ઓપોઝિટ સનાથ. સનાથ એટલે જેના માતા પિતા ને સગા સંબંધીને બધા હયાત હોય, જીવતા હોય, એ બધાનો એને સાથ મળતો હોય, સનાથ કહેવાય.
જયંતી એટલે જન્મ જયંતી જેને કહીએ. જયંતી શબ્દ ત્યારે વપરાય જ્યારે કોઈ મહાન વ્યક્તિનો જન્મ થયો હોય, એની જન્મ તારીખ હોય, ત્યારે આપણે એની જયંતી ઉજવીએ. અને સંવત્સરી એ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું હોય, જે તારીખે, જે તિથિએ, જે દિવસે એનું મોત થયું હોય, એનું અવસાન થયું હોય, એનું મૃત્યુ થયું હોય, ત્યારે જે એને યાદ કરવામાં આવે એ દિવસ એને કહેવાય પુણ્યતિથિ અથવા સંવત્સરી. જાહેર ખાનગી, જાહેર એટલે પબ્લિક, ખાનગી એટલે પ્રાઇવેટ. હા, જ્ઞાતિ, અજ્ઞાત, અજ્ઞાત. જ્ઞાત એટલે જાણીતું, જેની આપણે નોલેજ છે એ જ્ઞાત. અજ્ઞાત એટલે જેના વિશે આપણે કશું જાણતા નથી, તો એને આપણે અજ્ઞાત કહીએ. બરાબર. તત્સમ અને તદ્ભવ. તત્સમ શબ્દ એને કહેવાય કે જે સંસ્કૃતમાંથી આવેલા શબ્દો હોય. ગુજરાતી ભાષાના જ શબ્દો સંસ્કૃત ભાષામાંથી આવેલા હોય અને એ નહીં જોડણીને એનો રસ્વ દીર્ઘ ને રસ્વ ઉ દીર્ઘ ઉ ને રસ્વ ઈ દીર્ઘ ઈ બધું જ એ સંસ્કૃતના નિયમ પ્રમાણે જ લાગુ પડે એને તત્સમ કહેવાય. આપણી વ્યાકરણની ભાષામાં આવે છે. અને તદ્ભવ શબ્દ એટલે જેમાં ચેન્જ આવે, હા, જેમાં ચેન્જિંગ થાય. તો જલ જેમ છે એ સંસ્કૃત શબ્દ છે, એનું જળ થયું ગુજરાતીમાં, પણ એનું પાણી કરીએ તો એ તદ્ભવ થઈ ગયો, આખો શબ્દ જ બદલી નાખ્યો, એમાં ચેન્જ આવી ગયું, તો એ તદ્ભવ શબ્દ. દુર્ગુણ, જેનામાં ખરાબ ગુણ હોય, જેનામાં સંસ્કાર ન હોય, જેનામાં કલ્ચર ન હોય. અનકલ્ચર્ડ વ્યક્તિ, એનામાં દુર્ગુણ ભળેલા હોય, ખરાબ ગુણો જેને કહીએ. દુર્ગુણ એટલે ખરાબ ગુણ, સારા ગુણ ન હોય, ખરાબ ગુણ હોય, એને દુર્ગુણ કહેવાય. સદગુણ એટલે સારા ગુણ, જે સજ્જન વ્યક્તિ હોય, જેન્ટલમેન હોય, તો એનામાં સારા ગુણ હોય. હા, 39 પેજ ઉપર આપણે કર્યું. હવે આપણે 40 પેજ ઉપર થોડું કરી લઈએ. ઓકે, પેજ નંબર 40. એમાં આ વિરોધી શબ્દ થોડા આપેલા જે પાછા એ કરી લઈએ. અંતરગોળ તો બહિર્ગોળ. અંદરની બાજુથી ગોળ આમ સર્કલમાં વળેલું હોય તો અંતરગોળ. બહિર્ગોળ એટલે બહારની બાજુથી ગોળાકારમાં વળેલું હોય. ઓકે, આપણા ચશ્મા હોય છે, આપણે ચશ્મા પહેરીએ ને આંખ ઉપર, તો એ પણ અંતરગોળ ને બહિર્ગોળ ને એમ અલગ અલગ ટાઈપના હોય છે. આકાશ પાતાળ. આકાશ તો ગગન, પાતાળ નીચે હોય. આયાત નિકાસ. આયાત એટલે ઇમ્પોર્ટ અંગ્રેજીમાં કહીએ તો, નિકાસ એટલે એક્સપોર્ટ. અહીંથી કોઈ વસ્તુ બહાર જાય તો નિકાસ કહેવાય. વિદેશમાંથી, ફોરેનમાંથી વસ્તુ આપણા દેશમાં આવે તો એને આયાત કહેવાય, ઇમ્પોર્ટ કહેવાય. આશા નિરાશા. આશા સારી બાબત છે, આશા રાખવી જોઈએ, એક્સપેક્ટેશન. હા, પણ નિરાશા એટલે ડિસઅપોઇન્ટમેન્ટ જેને કહીએ. માણસ નિરાશ થઈ જાય, એની આશા સફળ ન થાય ત્યારે વ્યક્તિ નિરાશ બની જાય. ઉડાવવું અને કંજૂસ, બંનેમાં ફરક છે. જો ઉડાવવું એટલે પૈસો આવે એટલે એને ઉડાડી નાખે, જેમ તેમ એનો ખર્ચ કરે, મનીને વેસ્ટેજ કરે. જ્યારે એના ઓપોઝિટમાં કંજૂસ એટલે એકદમ કંજૂસ હોય, એ પાઈનો ખર્ચ કરતા પહેલા વિચાર કરે. એમ કહેવાય ને કે ચમડી તૂટે પણ દમડીને હાથ સે ન છૂટે, તો એને કંજૂસ કહેવાય. મક્ખી ચૂસ પણ કહી શકાય છે કે એવા માણસ હોય જે પોતાના માટે ખર્ચો ન કરે, બીજાના માટે તો ખર્ચો ન કરે, બીજાને તો ખવડાવે પીવડાવે નહીં, પણ પોતે પણ ખાવા પીવામાં એટલી બધી કંજૂસાઈ કરે કે વાત મૂકી દો, પોતે પેટ ભરીને ન ખાય. એવા માણસો કંજૂસ હોય. ઉત્તીર્ણ અનુત્તીર્ણ. ઉત્તીર્ણ એટલે પાસ થવું. આપણે પરીક્ષામાં પાસ થઈએ તો એને ઉત્તીર્ણ કહેવાય, બધા વિષયમાં ફૂલ્લી પાસ થઈએ. અને જો ફેલ થઈએ તો અનુત્તીર્ણ કહેવાય. હા, પરીક્ષામાં આપણે નિષ્ફળ જઈએ કોઈ વિષયમાં કે બધા વિષયમાં કે કોઈ કામમાં, માત્ર પરીક્ષાની જ વાત નથી, કોઈ કાર્ય કરીએ જીવનમાં અને એ કાર્યમાં આપણે સફળ ન થઈએ તો અનુત્તીર્ણ, અને જો એ કાર્ય કરવામાં સફળ થઈએ તો એને કહેવાય આપણે એ કાર્ય કરવામાં ઉત્તીર્ણ થયા. ઉષા સંધ્યા. ઉષા એટલે કે સવારનો સમય હોય એને ઉષા કહેવાય. સંધ્યા એટલે સાંજનો સમય. ઉષા એટલે સવાર, સંધ્યા એટલે સાંજ, ઇવનિંગ. પૂર્વાર્ધ ઉત્તરાર્ધ. પૂર્વાર્ધ એટલે પૂર્વનો ભાગ.
એટલે શરૂઆતનો ભાગ જેને કહીએ, આરંભ કાળ. અને ઉત્તરાર્ધ એટલે એનો અસ્તકાળ, એનો સમાપ્તિનો કાળ, એને કહેવાય ઉત્તરાર્ધ. વૃદ્ધિ અને ક્ષય, હાસ. વૃદ્ધિ એટલે વિકાસ, ડેવલપમેન્ટ, પ્રોગ્રેસ, એને વૃદ્ધિ કહેવાય. એનો ઓપોઝિટ છે ક્ષય અથવા તો હાસ. તો આ ક્ષયનો અને હાસનો મતલબ એક જ થાય છે કે એનો પતન થાય, વિકાસ ન થાય, વિકાસની પડતી થાય, ડિક્લાઇન જેને કહીએ આપણે અંગ્રેજીમાં. હા, ડિક્લાઇન થવા માંડે. બાહ્ય આંતરિક. બાહ્ય એટલે બહારનું, આઉટર. આંતરિક એટલે ઇન્ટરનલ, અંદરનું. સાપેક્ષ, નિરપેક્ષ. સાપેક્ષ એટલે પેલી બાજુનું, નિરપેક્ષ એટલે કોઈ તરફનું નહીં, બરાબર, ન્યુટ્રલ જેને કહીએ. એમ શુદ્ધ વદ. આ શુદ્ધ વદ આપણે ગુજરાતી મહિનાની તિથિમાં આવે છે, શુદ્ધ 14 ને શુદ્ધ 13 ને, બરાબર. અને પછી વદ આવે. શુદ્ધના સૂર્ય ચંદ્રનો પ્રકાશ વધતો હોય અને વદના ઘટવા માંડે અને પછી અંધકાર થઈ જાય. ઓકે, તો એ વદ આવે, શુદ્ધ અને વદ. હકાર તો નકાર. એનો મતલબ અંગ્રેજીમાં કહીએ તો યસ, ઓપોઝિટ નો. ઓકે, એને હકાર કહેવાય. હકાર એટલે હા પાડવી, નકાર એટલે ના પાડવી, પોઝિટિવ નેગેટિવ એવા અર્થમાં. દ્રશ્ય અદ્રશ્ય. દ્રશ્ય એટલે જે દેખાતું હોય, આંખે આપણે જોઈ શકીએ એને દ્રશ્ય કહેવાય. અને અદ્રશ્ય એટલે કે જે દેખાય નહીં, ડિસઅપેર્ડ જેને કહીએ, જે આપણે જોઈ ન શકીએ એને અદ્રશ્ય કહેવાય. દ્વૈત અદ્વૈત. દ્વૈત એટલે જુદા પડેલું, છૂટા પડેલું, અલગ થયેલું, સેપરેટ થયેલું, એને દ્વૈત કહેવાય. અદ્વૈત એટલે જે સેપરેટ નથી, જે જોડાયેલું છે, એને અદ્વૈત કહેવાય. નિમક હલાલ અને નિમક હરામ. તો નિમક હલાલ અથવા તો નમક હલાલ આ એકચ્યુઅલી હિન્દી શબ્દમાંથી લેવાયેલો ગુજરાતી શબ્દ છે. એટલે નિમક હલાલ એટલે એમ કે જે વ્યક્તિએ આપણા ઉપર ઉપકાર કર્યો હોય, આપણને મદદ કરી હોય, આપણે પણ બદલામાં એના પર ઉપકાર કરીએ, આપણે એને મદદ કરીએ, તો આપણે નિમક હલાલ છીએ એમ કહી શકાય. મતલબ આપણે વ્યક્તિને ભૂલ્યા નથી. જે વ્યક્તિએ આપણને હેલ્પ કરી એના એ ગુણને આપણે ભૂલતા નથી જીવનમાં. આપણે પણ એ વ્યક્તિ જ્યારે કોઈ તકલીફમાં હોય ત્યારે આપણે એને મદદ કરીએ, આપણે પણ મિત્ર ધર્મ નિભાવીએ, તો આપણે નિમક હલાલ અથવા તો નમક હલાલ થઈ ગયા કહેવાઈએ. સારી બાબત છે. પણ નિમક હરામ ઓપોઝિટમાં એક થોડો ખરાબ અર્થ બતાવે છે, નેગેટિવ. મતલબ કોઈ આપણને હેલ્પ કરે તોય આપણે એને જરૂર પડે એ વ્યક્તિને, ત્યારે હેલ્પ ન કરીએ, ત્યારે આપણે સ્વાર્થી બની જઈએ, આપણે આપણું જ વિચારીએ, સેલ્ફિશ બની જઈએ, તો આપણે નિમક હરામ થઈ ગયા એવું કહી શકાય, જે સારી બાબત નથી. નિરક્ષર સાક્ષર. નિરક્ષર એટલે જે અભણ છે, ઇલિટરેટ છે, અંગૂઠા છાપ છે, અભણ, એને નિરક્ષર કહેવાય. અને સાક્ષર એટલે ભણેલું ગણેલું, જેને અક્ષરનું જ્ઞાન છે, એજ્યુકેટેડ છે, એ સાક્ષર. નિર્દોષ અથવા દોષિત. તો નિર્દોષ એટલે ઇનોસન્ટ, જેણે ક્યારે કોઈ ગુનો નથી કર્યો, એનામાં કોઈ દોષ નથી, કોઈ ભૂલ કરી નથી, એટલે એ નિર્દોષ, ઇનોસન્ટ. દોષિત એટલે જે ગુનેગાર છે, જે અપરાધી છે, જેણે ગુનો કર્યો છે. હા. પરતંત્ર સ્વતંત્ર. પરતંત્ર એટલે કે જે ઇન્ડિપેન્ડન્ટ નથી. આપણે જેમ અંગ્રેજો ભારતમાં રાજ કરતા હતા, અંગ્રેજ સરકાર, ત્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતા, આપણે પરતંત્ર હતા. પરંતુ પછી આપણે સ્વતંત્ર થયા, ઇન્ડિપેન્ડન્સ થયા. ઓકે, તો એ સ્વતંત્ર કહેવાય. આપણા ઉપર કોઈનું શાસન ન ચાલે. હવે આપણી જ સરકાર, અંગ્રેજો ભાગી ગયા એટલે આપણો દેશ સ્વતંત્ર થયો. એના પરથી આપણે ઇન્ડિપેન્ડન્સ ડે મનાવીએ છીએ. ઓકે, 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસ. પૂનમ અમાસ. પૂનમ જે સૂરજ આપણે ચંદ્ર હોય એ આ પૂનમના એ રાતે આકાશમાં થાળી જેવો, આપણા સ્ટીલની થાળી કેવી હોય ગોળ, એવો પ્રકાશ તો એ આખો, તો એ પૂનમ કહેવાય. હા. અને અમાસ એટલે અંધકાર હોય. હા, ચંદ્ર સાવ છુપાઈ ગયો હોય,
એને આપણે અમાસ કહીએ. વિયોગ સંયોગ, વિયોગ એટલે કોઈથી છૂટા પડવું, કોઈથી જુદા થઈ જવું. આપણી પ્રિય વ્યક્તિથી જુદા પડી જઈએ તો એ વિયોગ કહેવાય. આપણે આપણા વતનથી, આપણા ગામથી, આપણા દેશથી જુદા પડી જઈએ, વિદેશમાં જઈએ તો વિયોગ થયો કહેવાય. સંયોગ એટલે મિલન થવું, ભેગા થવું. ઓકે, કોઈ સારી આપણી જૂના જમાનાની હોય, કોઈ બાળપણની મિત્ર એ વર્ષો પછી આપણને મળે તો એ સંયોગ કહેવાય. હા, મિલન થયું. શુષ્ક ભીનું, શુષ્ક એટલે સૂકું, ડ્રાઈડ જેને અંગ્રેજીમાં કહીએ, અને ભીનું એટલે વેટ અંગ્રેજીમાં કહીએ તો ભીનું ભીનું હોય, જેનામાં ભીનાશ હોય, પાણીથી પલળેલું હોય તો એનું ભીનું કહેવાય. અને જો સુકાયેલું હોય તો શુષ્ક કહેવાય. આપણે કપડાં ધોઈએ બાથરૂમમાં તો કેવા ભીના હોય, પણ એને જ્યારે આપણે સૂર્યપ્રકાશમાં દિવસે સૂકવીએ વરગણી પર ત્યારે શુષ્ક બની જાય ને, કપડાં કોરા થઈ જાય. ઓકે, મિત્ર શત્રુ, ફ્રેન્ડ એનિમી, યજમાન મહેમાન, યજમાન એટલે જેના ઘેર મહેમાન જાય એ હોસ્ટ, મહેમાન એટલે ગેસ્ટ. લઘુ ગુરુ, લઘુ એટલે નાનું, સંક્ષિપ્તમાં જેને કહીએ નાનું સ્વરૂપનું, થોડું. ગુરુ એટલે મોટું. લાયક ગેરલાયક, લાયક એટલે કહેવાનો મતલબ કે જે ક્વોલિફાઈડ છે, અને ગેરલાયક એટલે જે ડિસ્ક્વોલિફાઈડ છે, જે યોગ્ય નથી એ ગેરલાયક, અને જે લાયક છે એને ક્વોલિફાઈડ કહેવાય. ઓકે, હવે તમને સ્વાધ્યાય આપેલો છે. કૌંસમાં આપેલા સમાનાર્થીમાંથી યોગ્ય સમાનાર્થી પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો એમાં છે માત્ર તેનું ખાલી જગ્યા સુકાતું હતું, તો તેનું શરીર સુકાતું હતું. આ શબ્દ ફિટ થશે. આમ તો ક્લેવર અને તન, આ ત્રણેય શબ્દ જે છે, ક્લેવર, શરીર ને તન, આ ત્રણેયનો અર્થ એક જ થાય, શરીર. ઓકે, ક્લેવર પણ શરીરમાં આવે ને તન પણ શરીર જ કહેવાય, પણ અહીં આ વાક્યમાં શરીર શબ્દ જ ફિટ થશે, મેચિંગ. હવે બીજું વાક્ય, સુવા મથતા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચીને ઉગાડ્યા. અહીંયા નેત્રો અને લોચનો કરશો તો ફિટ નહીં થાય, આંખો જ ફિટ થશે. આજે તે માની ખાલી જગ્યા ભરી સોળ પામ્યો હતો, તો અમૃત ભળી. આમ તો અમૃત, પિયુષ, સુધા, નેક્ટર અંગ્રેજીમાં કહીએ તો એ બધું એક જ છે, પણ તો અહીંયા અમૃત શબ્દ ફિટ થશે. ચોથું વાક્ય, માત્ર વાતો કરીને જ લોકો સંબંધીઓ ખાલી જગ્યા રહ્યા હતા, તો વેગળા રહ્યા હતા, એ શબ્દ ફિટ થશે. પાંચમું વાક્ય, આથમતી વસંતનો ગરમ ખાલી જગ્યા હજુ એ આહલાદક હતો, એટલે પવન. ઓકે, આથમતી વસંતનો ગરમ પવન હજુ એ આહલાદક હતો. આહલાદક એટલે આનંદદાયક હતો, ગમે એવો હતો. નીચેના શબ્દોમાંથી યોગ્ય સમાનાર્થી લઈને ખાલી જગ્યા પૂરો. તેમાં તમને આ 6 બ્રેકેટમાં શબ્દો આપેલા છે. જો કે મેં નીચે પેન્સિલથી લખેલું છે. વિના તો એનો સમાનાર્થી છે સિવાય, તલખાટ તો બકવાટ, ઉદર તો પેટ. પછી ચોથો શબ્દ અંકુશ તો કાબુ, બીક તો ફડક, અને પિતા તો તાત. બરાબર. નીચેનામાંથી જે સમાનાર્થી ન હોય તે શબ્દ નીચે લીટી દોરો. તો એમાં પેલું જે શબ્દ ગોંદરું, પાદર અને ખેતર, આપણે શું જોવાનું છે? સમાનાર્થી ન હોય, અલગ પડતો હોય, જુદો જ શબ્દ હોય, તેની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. તો અહીં ખેતર નીચે મેં અંડરલાઈન કરી છે. ગોંદરું અને પાદર એક જ સમાન અર્થ છે. ખેતર આખો અર્થ બદલી જાય છે, એટલે એ આવશે. ગગન અને આકાશ એટલે સ્કાય, પણ જલધી એટલે તો સમુદ્ર થાય, એ અલગ પડી ગયો, એટલે એ નીચે અંડરલાઈન કરી છે. એમ સભર અને ભરપૂર એક જ શબ્દ છે, એક જ અર્થનો, પણ નિર્ભર એ આખો અર્થ બદલી ગયો. કોઈ પર ડિપેન્ડ રહેવું, ડિપેન્ડન્ટ થવું, એને નિર્ભર કહેવાય. ચોથું, યશ, કીર્તિ સમાન અર્થ છે. હા, અને શક્તિ આખો જુદો અર્થ છે, સ્ટ્રેન્થ. પાંચમું, પાધરું
અને સીધું એ સમાન અર્થ છે, પણ આડું અવળું અલગ અર્થ છે, એટલે નીચે અંડરલાઈન કરી છે. છઠ્ઠું, અવશ લાચાર એટલે હેલ્પલેસ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ. તો એ બંને સમાન અર્થ છે, પણ પોતાનું એનો કોઈ અર્થ નથી. એ આ બે શબ્દો સાથે ભળતો અર્થ નથી, અંડરલાઈન કરી છે. સાતમું, વ્યાકુળ, બાવરું અને કમનસીબ. તો એમાં વ્યાકુળ અને બાવરું સમાન અર્થ છે, કમનસીબ જુદો પડતો શબ્દ છે. નિરંતર અને સતત, કોન્સ્ટન્ટ અથવા કન્ટિન્યુઅસલી એમ કહી શકાય. જ્યારે પ્રશાંત, આખો શબ્દ બદલી ગયો. હવે નવમો શબ્દ, કાજે વાસ્તે, માટે એમ પણ કહી શકાય. અને ધીરજ આખો અલગ શબ્દ છે. 10મું, ખોટ અને ઘટ એ બંને એક સમાન અર્થવાળા શબ્દો છે, પણ ખોડ એટલે તો અપંગ રહેવું. તમને કોઈ ખોડ હોય, હાલી ચાલી ન શકતા હો, પગની ખોડ હોય, તો ઘણા લંગડાતા ચાલતા હોય, એને ખોડ કહેવાય, કંઈ ડિફેક્ટ હોય તમને, હા, તમે ડિસેબલ હો, એ ખોડ આખી અલગ ચીજ છે. જ્યારે ખોટ અને ઘટ એ આખી બીજી બાબત છે. ઓકે, હવે ચોથો ક્વેશ્ચન, તમારા પાઠ્યપુસ્તકમાંથી સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દોની યાદી તૈયાર કરો. અક્ષરો શબ્દોને એકબીજા સાથે જોડવાની પ્રક્રિયા એટલે જોડણી. અહીં આપણે રોજબરોજના વપરાશમાં આવતા શબ્દો માટેની જોડણીના થોડા નિયમો જોઈએ. ઓકે, તો એ આપણે પેજ નંબર 41 ઉપર જોડણી બીજા વિડીયામાં જોઈ લેશું. અત્યારે આ પહેલા વિડીયામાં આપણે આટલું કરીએ છીએ. બીજા વિડીયામાં જોડણી આપણે પૂરું કરી લેશું, એટલે આપણો ગ્રામરનો આ ટોપિક પૂરો થઈ જશે 2 વિડીયામાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.